नमस्कार, आप देख रहे हैं द वॉइस न्यूज और मैं हूं आपके साथ रवीक्षा शर्मा। चलिए आगे बढ़ते हैं आज की ताजा खबर की ओर। वलसाड़ जिला प्रभारी सचिव रेम्या मोहन ने लीलापुर में औरंगा नदी पर बने पुल का निरीक्षण किया। प्रभारी सचिव ने औरंगा नदी पर बने पुल का निरीक्षण करते हुए जानकारी प्राप्त की। वलसाड़ जिला प्रभारी सचिव रेम्या मोहन ने जिले के शीर्ष अधिकारियों के साथ लीलापुर में औरंगा नदी पर बने पुल का निरीक्षण किया। प्रभारी सचिव ने पुल का निरीक्षण कर इसकी संरचना के बारे में जानकारी प्राप्त की। जानकारी प्राप्त करने के बाद उन्होंने बताया कि पुल केवल 2 पहिया वाहनों के लिए ही खुला रखा जाएगा। प्रभारी सचिव के साथ इस स्थल दौरे के दौरान जिला कलेक्टर भव्य वर्मा, सड़क एवं भवन विभाग और पंचायत के कार्यकारी इंजीनियर तथा वलसाड़ नगर पालिका के मुख्य अधिकारी कोमलबेन घिनिया सहित अन्य अधिकारी मौजूद थे। द वॉइस न्यूज के लिए वलसाड़ से ओलिवर ठक्कर की रिपोर्ट। आज वलसाड़ना प्रभारी सचिव तरीके अहींया प्रवासमां सरकारनी सूचना मुजब जिल्ला पर आवेली छुं અને આજે બધા વિભાગના અધિકારીઓ સાથે મીટિંગ પણ થઈ ગઈ છે। ખાસ કરીને રોડ્સ, ચોમાસાને લગતા રોડ રિપેર, અલગ અલગ આરએનબી હોય, નગરપાલિકા હોય, નેશનલ હાઈવે હોય, પંચાયત હોય, એ બધી સમીક્ષા કરી છે। અને બ્રિજીસની પણ ઓલરેડી ઇન્સ્પેક્શન આરએનબી અને બધા ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવી ચૂક્યા છે અને જ્યાં જ્યાં જે એક્શન લેવાનું છે બધું લેવાઈ ગયું છે। પણ આના કારણે ડાયવર્ઝનના કારણે બીજી કંઈ મુશ્કેલી થતી હોય, દાખલા તરીકે જેટ્ટીની વાત થઈ તો એનું પણ ગુજરાત મેરીટાઈમ બોર્ડ જોડે આ જે મેટરો સ્ટેટ લેવલથી જે કંઈ મુદ્દાઓ ઉપાડીને નિરાકરણ લાવવાનું છે એ બધી ચર્ચાઓ થઈ ગઈ। અને જે અલગ અલગ જર્જરિત બિલ્ડિંગો, જે તે વિભાગ હસ્તકના બિલ્ડિંગો પણ બધા પોતપોતાની રીતે એની નિરીક્ષણ કરે। કોઈ પણ જર્જરિત બિલ્ડિંગ હોય તો એની જે એટલી ડેમોલિશ થાય ને તો લોકોને ત્યાંથી ઇવેક્યુએટ કરે, એ બધી સૂચનાઓ આપવામાં આવી છે। એટલે એ જે કન્સર્ન્ડ અધિકારીઓને રાજ્ય સરકાર તરફથી માનનીય સીએમ સાહેબ પણ આ બધી નિરીક્ષણો કરે છે। ડે ટુ ડે રિપોર્ટિંગ અલગ અલગ વિભાગો કરે છે। અત્યારે અમે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં હું ફરજ બજાવું છું, તો અર્બન ડેવલપમેન્ટનું પણ અમે ડેલી રિપોર્ટ આપી રહ્યા છે કે અલગ અલગ પોટહોલ્સનું જે કેટલા ટર્નઅરાઉન્ડ ટાઈમમાં એ રિપેર કરવામાં આવી રહ્યું છે। અને જેમ જેમ વરસાદનું થોડું ઓછું સ્પેલ થાય, કેમ કે વરસાદ ચાલુ હોય તો પછી રિપેરિંગ શક્ય નથી, પણ વરસાદનું થોડું ઓછું થાય તો ત્યારે આ જે વિન્ડો યુઝ કરીને જેટલું થઈ શકે રોડ્સ મોટરેબલ થાય, પબ્લિકને ઓછી તકલીફ થાય, એ રીતની માનનીય સીએમ સરની सूचना है। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।